સ્ટુડન્ટ, આજે આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું. લેટિસ એન્થાલ્પી વિશે વાત કરીશું. આપણે ઘણી બધી એન્થાલ્પી વિશે વાત કરી હતી કે સર્જન એન્થાલ્પી, પ્રક્રિયાની એન્થાલ્પી, ઉત્પાદન એન્થાલ્પી, વિયોજન એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા, આ બધી ઘણી બધી એન્થાલ્પી વિશે આપણે વાત કરી. હવે આજે આપણે વાત કરીશું લેટિસ એન્થાલ્પી વિશે. તો લેટિસ એન્થાલ્પીમાં મેં અહીંયા લખ્યું છે કે જ્યારે કોઈ એક મોલ આયનીય સંયોજન તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર એને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. હવે જુઓ, આ વ્યાખ્યાને સમજવાનો ટ્રાય કરીએ કે આપણી જોડે NaCl છે, એ સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં છે. એ ઘન સ્વરૂપમાંથી એક મોલ આયનીય સંયોજન તેના આયનોમાં વાયુમય અવસ્થામાં એટલે કે ઘનમાંથી શેમાં બનાવવાના છે? વાયુમાં બનાવવાના છે. પણ કેવી રીતે? આયનોમાં એટલે પ્લસ આયન અને માઇનસ આયન. તો આ સંયોજનો એના ઘન સ્વરૂપમાંથી આયનીય સંયોજન જે એના આયનોમાં વાયુમય અવસ્થામાં વિભાજિત થાય એટલે કે વિયોજન થાય, છૂટા પડે, તો એને શું કહેવાય? ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર જોવા મળે એને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. હવે બીજી વસ્તુ કે આ NaCl ઘનમાંથી ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં આયનો નથી બનતા. એના માટે થોડી આગળ પ્રોસેસ હોય છે. ત્યારબાદ છેલ્લે એ આપણને વાયુ સ્વરૂપે Na+ અને Cl- સ્વરૂપે આપણને મળે છે. અહીંયા મેં લખ્યું છે કે ડેલ્ટા લેટિસ H એન્થાલ્પી. આની લેટિસ એન્થાલ્પી છે +788 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. હવે આપણી બુકમાં એક ચક્ર આપ્યું છે, બોર્ન હેબર ચક્ર. મેં અહીંયા એ જ દોર્યું છે, પણ બહુ ઇઝી રીતે દોર્યું છે. અહીંયા જો સમજશો તો ઝડપથી યાદ રહેશે તમને. તો જોઈએ કે સોડિયમનો એક અણુ લીધો છે અને ક્લોરીનનો અડધો અણુ લીધો છે. બરાબર. હવે શું કરીશું આપણે કે સોડિયમ અહીંયા કયા સ્વરૂપે છે? સોલિડ એટલે કે ઘન સ્વરૂપે છે. આ ઘન સ્વરૂપે છે તો મારે એને ઉધ્વપાતન એન્થાલ્પી આપવી પડશે. એટલે કે જ્યારે હું એને ઉધ્વપાતન એન્થાલ્પી આપીશ એટલે સોલિડ એટલે કે ઘનમાંથી કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે? વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે. એટલે કે હું ગરમ કરીશ, ઉધ્વપાતન કરીશ એનું, તો એ સોલિડમાંથી કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે? વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે. બરાબર. હવે આ Na આપણે ઘનમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવ્યું. હજુ પણ આપણે તો શું લાવવાનો છે? Na+ લાવવાનો છે. આપણને તો ખાલી અહીંયા એકલો Na જ મળ્યો. તો હવે શું કરીશું? આ જે વાયુ સ્વરૂપે જે Na રહેલો છે એને આપણે શું કરીશું? થોડી ઉર્જા આપીશું. ઉર્જા આપીશું એટલે શું કરશે? આયનીકરણ ઉર્જા આપી એટલે એ શું બનશે? Na+. ગેસમાં જ હતો, વાયુ સ્વરૂપમાં જ હતો, પણ એને જ્યારે મેં આયનીકરણ ઉર્જા આપી એટલે એ શું બની ગયો? Na+ આયન બન્યું. અહીંયા Na+ અણુ હતો, અહીંયાથી શું બની ગયું? Na+ આયન બન્યું. હવે આની ઉધ્વપાતન એન્થાલ્પી છે 108 કિલો જૂલ પ્રતિ મોલ. પછી જેને આયનીકરણ ઉર્જા આપી એ કેટલી છે? 496 કિલો જૂલ પ્રતિ મોલ. તો આપણો એક આયન અહીંયા તૈયાર થઈ ગયો, Na+. હવે વાત કરીએ Clની. તો Clમાં શું થશે? Clનો મેં અડધો અણુ લીધો છે. હવે હું શું કરીશ? બે અણુ છે તો એને વિયોજન એન્થાલ્પી આપીશ. એટલે કે બંનેને શું કરીશ? છૂટા પાડી દઈશ. એટલે આ એક અણુ આપણને શું મળશે? અહીંયા Cl અણુ મળશે. કયા સ્વરૂપે? અહીંયા ગેસ હતો, અહીંયા પણ ગેસ સ્વરૂપે જ મળે છે. પણ શું કર્યું હતું આપણે? એને આ બે અણુ હતા, Cl2 હતા, તો એને આપણે શું કર્યા? છૂટા પાડ્યા. એટલે કે વિયોજન એન્થાલ્પી આપી. તો 121 કિલો જૂલ પ્રતિ મોલ એની વિયોજન એન્થાલ્પી છે. બરાબર. હવે છૂટું પાડ્યું એટલે એક Cl મળી ગયું આપણને. અહીંયા આપણે શું લાવવાનું છે? Cl-. તો આને શું કરીશું? આ Cl- એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા આપીશું. એટલે કે આ Cl એ ઇલેક્ટ્રોન મેળવી અને કેવો આયન બને છે? Cl- આયન બને છે. આ વખતે ઉર્જા દૂર થાય છે માટે આની વેલ્યુ માઇનસમાં આપી છે કે -346.6 કિલો જૂલ પ્રતિ મોલ. Clની ફરીથી વાત કરું તો Clમાં પહેલાં વિયોજન એન્થાલ્પી
ફેરફાર જોવા મળશે, એટલે 2 અણુ છૂટા પડશે, એટલે Cl મળી ગયો આપણને એક. એ વખતે એની એન્થાલ્પી 121 કિલો જૂલ પ્રતિ મોલ હશે. પછી આને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપીશું, એટલે કે Cl છે એ ઇલેક્ટ્રોન મેળવી અને કેવો આયન બને છે? Cl માઇનસ. જ્યારે Na પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવી અને Na પ્લસ મેળવે છે, બરાબર. તો આની માઇનસ કેમ લખ્યું છે? તો માઇનસ એટલા માટે લખ્યું છે કે એ વખતે ઉર્જા મુક્ત થાય છે, માટે એને શું લખ્યું છે? -346.6 કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે આપણી જોડે Na પ્લસ અને Cl માઇનસ બન્યા. તો આ રીતે આખું ઇક્વેશન આ રીતે જોવા મળે છે. અને સીધું શું બની ગયું? NaCl. તો આમાંથી છૂટા પાડવા હોય તો Na પ્લસ Cl માઇનસ. ફરીથી આ પ્રક્રિયા આ રીતે લખો તો એના એ જ તમને મળી જાય. આ ઇક્વેશન જોઈ લેવાનું કે આ ઇક્વેશનમાં NaClમાંથી Na પ્લસ અને Cl માઇનસ કઈ રીતે બન્યા? તો આ રીતે બને. ડાયરેક્ટ કોઈ દિવસ Na પ્લસ Cl માઇનસ બનતા નથી. આ એની લેટીસ એન્થાલ્પી છે. હવે જોઈશું કે આપણે એની ફોર્મેશન ઓફ એન્થાલ્પી ΔFH શોધવી છે. તો શું કરીશું આપણે? આ બધી જ એન્થાલ્પીનો સરવાળો, ઉધ્વપાતન એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા, વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધા ચારેયનો શું કરીશું આપણે? સરવાળો. તો મેં લખ્યું છે ડેલ્ટા સબ્લિમેશન H, એટલે કે ઉધ્વપાતન ઉર્જા કેટલી છે? 108.4. તો મેં અહીંયા લખ્યું 108.4. પછી આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન, આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયનીકરણ ઉર્જા 496. તો 400 ને અહીંયા ભૂલ છે, 496 આવશે અહીંયા, બરાબર. પછી ડેલ્ટા ડિસોસિએશન એન્થાલ્પી એટલે કે આ વિયોજન એન્થાલ્પી કેટલી છે? 121. તો આપણે લખી દીધી +121. પછી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું કરીશું? -346.6. તો અહીંયા -346.6. હવે આપણે આ પણ આપેલી છે આપણને ડેલ્ટા FH આપેલી છે -411.2. તો એ પણ અહીંયા મૂકી દીધી. તો વધી કઈ? લેટીસ એન્થાલ્પી. જુઓ, વધી કઈ? ડેલ્ટા લેટીસ એન્થાલ્પી. તો એની કિંમત આપણને શોધવાની છે. તો એને શું કરીશું? આપણે કોમન કાઢી દઈશું અને આ બધાનું સાદુરૂપ અહીંયા આપી દઈશું. તો આપણને લેટીસ એન્થાલ્પી કેટલી મળશે? +788 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ બધાનો શું કરવાનું? સરવાળો કરીશું, એટલે આપણને એની લેટીસ એન્થાલ્પી અહીંયા મળી જશે. તો આ રીતે બોર્ન હેબર ચક્ર આપેલું છે, આને બોર્ન હેબર ચક્ર કહેવામાં આવે છે. આ હતી લેટીસ એન્થાલ્પીની વાત. કોઈપણની લેટીસ એન્થાલ્પી શોધવી હોય તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે Na પ્લસ અને Cl માઇનસ કઈ રીતે બને? તો આ બોર્ન હેબર ચક્રની રીતથી બને. એ બન્યા પછી આ બધાનો સરવાળો કરીશું, એટલે આપણને આની લેટીસ એન્થાલ્પી મળી જાય. તો NaClની લેટીસ એન્થાલ્પી કેટલી મળી? +788 કિલો જૂલ મોલ ઇનવર્સ. તો આ વાત હતી લેટીસ એન્થાલ્પીની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીશું. થેન્ક યુ.